જોતામાં તો અહીંયા વઘારે ચાલુ થઈ ગયો દાળનો. જો મસ્ત રાઈને જો અહીંથી મસ્ત વાદળો દેખાય છે. જય મોત છે વરસાદ આવવા. તો અત્યારના તો પોગી ગયા સીવી તળાવે મસ્ત. અને જો નમસ્કાર દર્શકો, કેમ છો બધા? મજામાં? આશા કરું છું બધા મજામાં જ હશો. અને આજે છે શુક્રવાર, મારે છે રજા. અને રજામાં છે સવાર પડી ગઈ છો મસ્ત. રોજ ખોડે હા અમારી હવાર પડી. કેટલા વાગે છો? 10 બાકી હે તઈ હવાર પડી. અત્યારે હજી જાગ્યા છીએ અમે. હજી નાવાનું બાકી છે. અને અહીંયા બપોરની રસોઈની તૈયારી થવા માંડી છે. એવું એ વાત સાચી છે. હા એ વાત સાચી. મમ્મી કેટલા કામ હોય રસોઈ કરવાની. ઓહો તો જો ભાત બને છે અને આમાં દાળ બફાઈ છે એટલે દાળ ભાત થવાના છે. બીજું આખા રીંગણાનું શાક, રોટલી ને પાપડ. વાહ, ગુજરાતી ફૂલ થાળી. અને આપણી ભાજી લઈ લેવી કાયલની મસ્ત. જો હજી ગરમ કરવાની બાકી છે. એટલે આ ગરમ કેમ ગરમ કરવાની બાકી. જો દાળની જગ્યાએ કાઢી દીધી અને ભાજી ગરમ કરી લીધી છે સાઈડમાં મસ્ત. અને હવે છે ચાય ગરમ છે બહુ નથી એટલે ઉપાડી દીધી. અને ભાખરી નહીં બનાવી છે મસ્ત. હા ઈ સારું, પણ પરોઠા ભાજી આવી હાલે મસ્ત. બસ લ્યો અત્યારે તો ઘરે પોગી ગયા છે. એલા હા ખલેલા લઈ આવ્યા છીએ એટલે થાળી આ લીધું જયું. ખારે કઈ ઘણા કે આને ખારેક જ કહેવાય. અહીંયા ખલેલા કે અહીંયા બોટાદમાં બધા ખલેલા. તમે તો ખારેક જ કહી. ખારેક ખલેલા તો અલગ જ તેમ કઈ જોઈએ. બોટાદ વાળા ખલેલા જોઈએ. હા એટલે ખારેક ખલેલા છે કે આવી ગયું. અને આ બાજુ કેરા બનાના આવી ગયા. બનાના. અને અમે જતા ગામમાં એટલે ગામમાંથી પાછા આવતા રહ્યા છીએ. કારણ કે હું લેવા જતા સ્પેશિયલી એક ગિફ્ટ લેવા જતા. કારણ કે બર્થડે આવે છે અમારા ભણવાનો. તો એના ફોટા તમને ટીક 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 દેખાતા જશે. એના બર્થડે આવે છે એટલે અમે ગિફ્ટ લેવા જતા આવ્યા લેતા આવ્યા છીએ. એ તો છે બર્થડે સેલિબ્રેશન છે તે જ ખબર પડી છે. કારણ કે બર્થડે હોય તે જ ગિફ્ટ ખુલે ને. અત્યારના તો છે ને ઘરે પાપડ ઉતાર લીધા મેં ચેન્જ થઈ ગયા ડબ્બામાં. જે તરવાના બાકી છે કા જો તરવાનું બાકી છે. અને બધું રંધાઈ ગયું છે. ખાલી એક દાળનો વઘાર બાકી છે. આમાં દાળ છે એટલે વઘાર થાય હમણાં મસ્ત. જો મસ્ત. આખેલ પાપડ ઝીણા અને એમાં જીરા વધારે દેખાય. જો કેટલું જીરું વધારે જીરું થઈ ગયું હતું. જીરા પાપડમાં જીરા વધી ગયા. તો તળા હે આમાં મસ્ત. જોતામાં તો અહીંયા વઘારે ચાલુ થઈ ગયો દાળનો. જો મસ્ત રાઈ નાખી દીધી. એ વાતે સાચી. વાર શું લાગે. યો 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 તડકો અરર બીક વધારે લાગે મને. રાંધતા હોય એને બીક ન લાગે. રસોઈ કરતા હોય ને. જો મસ્ત લ્યો દાળનો વઘાર થઈ ગયો. હવે ડાયરેક્ટ જમવા બેસી. બધું આવી ગયું છે રસ્તામાં એટલે જમવાને ઓલે બેસવી એટલી વાર નીકળી થાય. હજી કઈ આવ્યા નથી. તો જોવો અત્યારના તો લંચ ટાઈમ એટલે બપોરા કરવા બધા બપોરે બેસી ગયા છીએ. દાળ ભાત, આખા રીંગણા બટેકાનું શાક. માખ્યું ઉડે છે હો, ખાવાનું નથી માખ્યું. આમાં મીઠું છે, મીઠું પાપડ, ઓલું પરોઠું સવારનું છે. આમાં રોટલી, આમાં છાશ બરણીમાં. હવે કઈ ઘટે તો વાંધો નહીં. તો અત્યારના તો 2 વાગી ગયા છે. ને ઉઠી બાજુ જો કેવું વરસાદ થઈ રહ્યો છે. જો તો આપણે ધાબા ઉપર જઈએ. હા જો અહીંથી મસ્ત વાદળો દેખાય છે. જય મોત છે વરસાદ આ બાજુ.
આ બાજુ વાદળ આવે થારું, કારણ કે આ બાજુ થાવ ઉઘાડે જો, આ જ બાજુ છે બધું અંધારું. A few moments later. અત્યારના તો પોગી ગયા સીવી તળાવે મસ્ત, અને જો વરસાદ આવે હે, આમાં જો વરસાદ આવે છે, એ બધે વાતાવરણ મસ્ત છે. તળાવ એટલું બધું ભરેલું નથી, ખાલી છે, પણ અત્યારના તમે અહીંયા આવી જશો મસ્ત. તો ફાઇનલી વરસાદ આવી ગયો છે મસ્ત. જો અમારા ઘરે વરસાદની એન્ટ્રી થઈ ગઈ. યપ્પા તળાવેથી તો ત્યારના ઘરે આવતા રહ્યા હતા ને ત્યારના છે ને સેજ ભૂખ લાગી છે ને મોસમ એકદમ વરસાદ વાળો છે, તો મેં કીધું મેગી બનાવી, મસ્ત મેગી. તો જો પાણી ઉકળવા માંડ્યું છે, મસાલો મેગી, અને આમાં બનાવી મસ્ત. તો મેગી મસ્ત બની ગઈ છે બાઈકી. અને આ મોસમ અમારે વાદળ છાયું, ટમટમ વરસાદ આવે છે, અમે દેખાય ખાબોચિયામાં. મસ્ત મેગી ખાઈ લેવી, અહીં બેઠા બેઠા જ ખાવાની છો. તો મેગી ખાઈને તો અત્યારના બ્લોગ કન્ટિન્યુ કર્યો. બપોરના દાળ ભાત, આખા રીંગણા બટેકાનું શાક, રોટલી, ચાય સીની ને ખાઈ લ્યો નીતિનભાઈ. અત્યારે તો જમીન રહ્યા ગયા હતા, ગેમ રમવા પાછા આવતા રહ્યા સીવી, અને વાગી ગયા છે 10:30 પોણા ગયા. તો આપણો ટાઈમ જ છે સુવાનો, કારણ કે કામે જવાનું છે, શું કરવાનું છે. એક મસ્ત બ્લોગ બની ગયો આખા દિવસનો. તો આજનો બ્લોગ આજે ના છે એન્ડ કરી દેવી. જો તમને આ બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો મળીએ આગળના બ્લોગમાં, ત્યાં સુધી બાય. અને હા, ખાવાનું પીવાનું મજા નહીં લાય. બાય બાય.